નમસ્કાર, આજના આ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જેની શરૂઆત ઉત્તર અમેરિકાના એક શાંત ખૂણામાં થઈ છે, પણ હવે તે આખી દુનિયા માટે એક મોટો જીઓપોલિટિકલ ભૂકંપ લાવી શકે તેમ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કેનેડાના એક પ્રાંત આલ્બર્ટાની, જેની વર્તમાન રાજકીય સ્થિતિએ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આપણે શા માટે આટલે દૂર થઈ રહેલી બાબતોની આટલી ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા છીએ. તો વાત એમ છે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો કે પછી માત્ર વૈશ્વિક રાજકારણમાં રસ ધરાવો છો, તો આ પ્રકારના ગ્લોબલ ડાયનેમિક્સ સમજવા ખૂબ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય સ્થાનિક વિવાદ નથી. આ ભવિષ્યની આંતરરાષ્ટ્રીય નીતિઓ અને સત્તાના સમીકરણોને બદલી નાખનારી ઘટના છે. તો આજે આપણે કયા કયા પાસાઓ કવર કરીશું? આપણા આજના વિશ્લેષણમાં મુખ્ય 4 બાબતો હશે. પહેલું, આ 51માં રાજ્ય બનવાની અફવા શું છે? બીજું, લોકોના આટલા મોટા ગુસ્સા પાછળનું અસલી કારણ. ત્રીજું, દેશથી અલગ થવાનો કાયદો શું કહે છે? અને છેલ્લે, આ આખી ગેમમાં વૈશ્વિક ચેસબોર્ડ પર કોણ ક્યાં ઊભું છે? આપણે સનસનીખેજ અફવાઓથી લઈને અર્થશાસ્ત્ર અને સીધા આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના સુધીની સફર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, 51માં રાજ્યની અફવા. જરા વિચારો, શું દુનિયાના નકશા પર રાતોરાત કોઈ નવો દેશ બની શકે? કે પછી અમેરિકાના નકશામાં એક નવું રાજ્ય ઉમેરાઈ જાય? સાંભળવામાં જ આ વાત કેટલી ચોંકાવનારી લાગે છે, ખરું ને? અને આ માત્ર હવામાં થતી વાતો નથી. જુઓ, આલ્બર્ટામાં રેફરેન્ડમ એટલે કે જનમત સંગ્રહ કરાવવા માટે સત્તાવાર રીતે માત્ર 1,78,000 સહીઓની જરૂર હતી. પણ ખરેખર કેટલી સહીઓ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવી ખબર છે? 3 લાખથી પણ વધુ. અને વાત અહીં જ નથી અટકતી. અલગતાવાદી જૂથો અમેરિકાના સ્ટેટ અને ટ્રેજરી વિભાગો સાથે બેઠકો પણ કરી રહ્યા છે. માર્કેટમાં તો એવી પણ જબરદસ્ત અફવાઓ છે કે અમેરિકા તરફથી $500 અબજ ફાઇનાન્શિયલ બેકઅપ મળી શકે છે. અને આલ્બર્ટા સીધું જ અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે. આ વાતોએ કેનેડા સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. હવે સવાલ એ થાય કે અચાનક આવું કેમ થઈ રહ્યું છે? આટલા મોટા પાયે વિરોધ શા માટે? ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. ગુસ્સાનું મૂળ કારણ. કેનેડાની અંદર લોકોમાં આટલો મોટો અસંતોષ કેમ છે તેની વાસ્તવિકતા સમજવી બહુ જરૂરી છે. આ આખી ગેમ સમજવા માટે તમારે માત્ર એક જ આંકડો મગજમાં ફિટ કરવાનો છે, અને તે છે 84%. કેનેડામાં કુલ જેટલું પણ તેલ ઉત્પાદન થાય છે તેમાંથી 84% તો એકલું આલ્બર્ટા જ આપે છે. આલ્બર્ટા કેનેડાની ઊર્જા રાજધાની છે અને દેશની અર્થવ્યવસ્થાનું એન્જિન છે. અને આ જ જંગી આર્થિક યોગદાન જ આ આખા વિવાદના મૂળમાં રહેલું છે. થાય છે એવું કે આલ્બર્ટા અને કેનેડાની ફેડરલ સરકાર એટલે કે ઓટાવા વચ્ચે વિચારધારા અને અર્થતંત્રનો બહુ મોટો ટકરાવ છે. આલ્બર્ટાની રૂઢિચુસ્ત ઇકોનોમી સંપૂર્ણપણે તેલ અને ગેસના સંસાધનો પર નભે છે, જ્યારે સામે પક્ષે ફેડરલ સરકાર આબોહવા પરિવર્તન, કાર્બન ટેક્સ અને લિબરલ પોલિસીઝ પર ફોકસ કરી રહી છે. હવે ફેડરલ સરકારની આ કડક પર્યાવરણીય નીતિઓ આલ્બર્ટાના મુખ્ય બિઝનેસને જબરદસ્ત ફટકો મારી રહી છે, જેનાથી એક મોટો સંઘર્ષ ઊભો થયો છે. આલ્બર્ટાના લોકોની આખી લાગણી તમે આ એક જ વાક્યમાં સમજી શકો છો. વી પે, અધર્સ ડિસાઇડ. એટલે કે અમે ચૂકવીએ છીએ અને અન્ય લોકો નિર્ણય લે છે. આને ત્યાંની ભાષામાં વેસ્ટર્ન એલિયનેશન કહેવાય છે. લોકોને એવું સ્પષ્ટપણે લાગે છે કે તેઓ પોતાની મહેનતથી અબજો ડોલર કમાઈને દેશની તિજોરી ભરે છે, જેનાથી બીજા પ્રાંતોને ફાયદો થાય છે. પણ જ્યારે નિયમો બનાવવાની વાત આવે ત્યારે તેમના પર જ કડક કાયદાઓ થોપી દેવામાં આવે છે. બસ આ જ રાજકીય અને આર્થિક અન્યાયની ભાવનાએ આજે અલગતાવાદનું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધી તો આપણે લોકોના ગુસ્સા અને લાગણીઓની વાત કરી, પણ શું વાસ્તવમાં એક દેશના ટુકડા કરવા આટલું સરળ છે? ચાલો આપણા ત્રીજા વિભાગ પર નજર કરીએ, અલગ થવાનો કાયદો. બંધારણીય રીતે આ કેટલું કઠિન છે તે સમજીએ. જો કે કેનેડાના ઇતિહાસમાં કોઈ પ્રાંતે અલગ થવાની વાત કરી હોય એવું આ પહેલીવાર નથી બન્યું. 1980ના દાયકામાં નેશનલ એનર્જી પ્રોગ્રામના કારણે પણ આવો જ અસંતોષ ઊભો થયો હતો. પછી 1995માં તો ક્વિબેક પ્રાંતે ખરેખર વોટિંગ પણ કરાવ્યું હતું, જેમાં તેઓ અલગ થવાથી બહુ જ પાતળા માર્જિનથી રહી ગયા હતા, એટલે કે 50.6% વિરુદ્ધ 49.4%. ત્યારબાદ 1998માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે કોઈ રાજ્ય પોતાની મરજીથી એકતરફી રીતે અલગ ના થઈ શકે, જેના પરિણામે 2000ની સાલમાં એક નવો કાયદો આવ્યો. અને હવે આપણે 2026માં આલ્બર્ટાના નવા રેફરેન્ડમની રાહ જોઈ રહ્યા છીએ. આ જે નવો કાયદો બન્યો ને,
તેને ધ ક્લેરિટી એક્ટ કહેવાય છે. જ્યારે ક્વિબેકવાળો કિસ્સો થયો ત્યારે દેશ માંડ તૂટતા બચ્યો હતો. એટલે સરકારે આ કાયદો બનાવ્યો જે એ નક્કી કરે છે કે જો કોઈ રાજ્યને અલગ થવા માટે વોટિંગ કરવું જ હોય તો કેન્દ્ર સરકાર કઈ કડક શરતો હેઠળ અલગ થવાની વાટાઘાટોમાં પ્રવેશ કરશે. આ દેશને અખંડ રાખવા માટે ઊભી કરાયેલી એક બહુ જ મજબૂત કાયદાકીય દિવાલ છે. તો ચાલો જોઈએ કે આ કાનૂની દિવાલ પાર કરવી ખરેખર કેટલી મુશ્કેલ છે. આ ક્લેરિટી એક્ટ પ્રમાણે સૌથી પહેલાં તો જનમત સંગ્રહમાં પૂછાયેલો પ્રશ્ન બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ. કોઈ જ ગોળ વાત નહીં. બીજું, માત્ર 50% વત્તા એકમતથી કામ નહીં ચાલે. બહુમતી ખૂબ મોટી અને સ્પષ્ટ હોવી જોઈએ. એના પછી એક જટિલ બંધારણીય સુધારો કરવો પડે અને છેલ્લે કેન્દ્ર સરકાર અને બાકીના બધા જ રાજ્યો સાથે ફરજિયાત અને લાંબી વાટાઘાટો કરવી પડે. ટૂંકમાં કહું તો કાયદાકીય રીતે આલ્બર્ટા માટે અલગ થવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. હવે આ બધી સનસનીખેજ વાતો વચ્ચે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી પણ જોવી રહી. હાલનો ડેટા એવું કહે છે કે સ્વતંત્રતા માટે ખરેખર માત્ર 30% લોકોનું જ સમર્થન છે, જ્યારે 70% લોકો હજુ પણ કેનેડા સાથે જ રહેવાના પક્ષમાં છે. અલગતાવાદી અવાજ ભલે મોટો હોય, પણ જ્યારે આર્થિક અનિશ્ચિતતા અને ભવિષ્યના જોખમોની વાત આવે ને ત્યારે મોટાભાગના લોકો ડગમગી જાય છે. ઓકે, તો હવે થોડું ઝૂમ આઉટ કરીએ. આપણે અત્યાર સુધી કેનેડાની અંદરની વાત કરી. હવે જોઈએ આપણો ચોથો અને છેલ્લો વિભાગ, વૈશ્વિક ચેસબોર્ડ. દુનિયાની મહાસત્તાઓ કેનેડાના આ આંતરિક વિવાદ પર બાજ નજર શા માટે રાખી રહી છે? એક નવો અને સંસાધનોથી સમૃદ્ધ દેશ આખી દુનિયાના પાવર બેલેન્સને કેવી રીતે બદલી શકે છે તે સમજવા જેવું છે. અમેરિકાને એલ્બર્ટાની એનર્જી અને પાઇપલાઇન્સમાં સીધો રસ છે અને કદાચ તેને 51મું રાજ્ય બનાવીને પોતાનું જ પાવર વધારવો છે. રશિયા આને અલાસ્કાની નિકટતા અને અમેરિકાના પ્રભાવને કાઉન્ટર કરવાના મોકા તરીકે જોઈ રહ્યું છે. ચીન તો હંમેશા મોટી એનર્જી માર્કેટ અને ક્લીનટેક પાર્ટનરશિપની શોધમાં જ હોય છે. અને ભારત માટે આ એક નવી વ્યાપારી તક અને અમેરિકા ચીનના પ્રેશર વચ્ચે એક બહુ જ જબરદસ્ત ડિપ્લોમેટિક લીવરેજ ઊભું કરી શકે તેમ છે. ભારતની વિદેશ નીતિ પર આની શું અસર પડી રહી છે તે ખાસ નોંધવા જેવું છે. કેનેડા અત્યારે એક તરફ અમેરિકાના પ્રેશર અને બીજી તરફ ચીનની વ્યાપારી તાકાત વચ્ચે ફસાયેલું છે. આ સંતુલન જાળવવા ઓટાવાને હવે ભારત સાથે મજબૂત સંબંધોની ખાસ જરૂર છે. અને પરિણામ? તાજેતરમાં જ કેનેડાએ ખાલિસ્તાની જૂથોને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. એક સમયે ચાલતા ભારે તણાવ પછી ભારતની ડિપ્લોમેટિક વ્યૂહરચના માટે આ ખરેખર એક બહુ મોટી જીત સાબિત થઈ રહી છે. પણ હા, આ બધી રાજકીય રમતો વચ્ચે ભૂગોળ પોતાની અલગ જ વાસ્તવિકતા લઈને બેઠું છે. સૌથી કડવી સચ્ચાઈ એ છે કે જો આલ્બર્ટા અલગ થઈ પણ જાય તો પણ તે ચારે બાજુ જમીનથી ઘેરાયેલો એટલે કે લેન્ડલોક્ડ દેશ બની જશે. તેને સીધો દરિયા કિનારો મળવાનો નથી. મતલબ કે પોતાના વિશાળ તેલના ભંડાર વેચવા માટે તેણે પાઇપલાઇન માટે ફરીથી કાં તો અમેરિકા કે કાં તો કેનેડા પર જ સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડશે. આ એક એવી ભૌગોલિક મજાક છે જે આલ્બર્ટાની સ્વતંત્રતાના સપનામાં સૌથી મોટો કાંટો બની શકે છે. તો આ આખી ચર્ચાના અંતે એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. શું ભવિષ્યમાં માત્ર કુદરતી સંસાધનો અને આર્થિક અસમાનતાઓને કારણે જ આપણા આધુનિક દેશોની સરહદો ફરીથી દોરવામાં આવશે? જેમ જેમ એનર્જીની ડિમાન્ડ વધશે તેમ તેમ દુનિયાના નકશા પર આવા કેવા ફેરફારો જોવા મળશે તે જોવું ખરેખર રોમાંચક બની રહેશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી અને ચર્ચા તમને પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.